એવા પુરુષોને મળો, એનો સત્સંગ કરો. એ બહારમાંથી પરમાત્મા બતાવતા નથી, આપણા ઘટમાં તેની ઓળખાણ કરાવે છે. તે સાચા સદગુરુની રીતિ છે, સાચા સદગુરુની પારખ છે. એ આકાશમાં નથી બતાવતા, નથી પૃથ્વીમાં બતાવતા, નથી ઘાટ રંગરૂપ આકારમાં, પાણીમાં, માટીમાં કે કોઈ પથ્થરમાં દેખાડતા નથી. તમારા ઘટની માલિકો તેની ઓળખાણ કરાવે છે. તે સાચા સદગુરુનું પ્રમાણ છે. તેવા સંતો કેવા ભાવ વાળા, કેવા વિચાર વાળા, કેવા પુરુષાર્થ વાળા, અને કઈ રેણી કેરણી એની હોય છે, કઈ રીતે આપણે તેને ઓળખી શકીએ. તે સંતો મહાપુરુષોની જીવનચર્યા જાણીએ, દિનચર્યાને જાણીએ તો સંતની ઓળખાણ થાય છે. તેવા સંતોની દિનચર્યા दया गरीबी बंदगी समता शील सुध्यान इतना लक्षण साधका कहे कबीर विचार. भागवत में 30 लक्षणों संतोना कया छे. ए 30 लक्षण थी जे विभूषित छे ते भजवा योग्य छे, ते सेवा योग्य छे, गुरु करवा योग्य छे. अरे बापा अरे तो ए संतोनी वातो હવે જયંતિભાઈ આપને કઈ બતાવશે, જે પ્રેમથી સાંભળો. બોલો સદગુરુદેવ. ગુરુ ગમ જાણો આગુ નહીં અંધાણી. અરે બાપા પણ જો આ વસ્તુ મળતી હોય તો જરાય દુર્લભ નથી. સમન કે શીશ કાટ લે મત ડગાવીશ મન. શીશને હાટે જો સાહેબ મળે તો સોંગો જાણજે સમન. અરે અરે મહાપુરુષોએ દેહના ભોગે આ વસ્તુને જથારત કરી છે. કાલે આપણે મહારાણી સતી રૂપાદેવી વાત કરી હતી કે સદગુરુ શરણે જવાને માટે, આ વસ્તુ ગ્રહણ કરવાને માટે કેવા આવરણો છતાંય સદગુરુ વસનમાં વિશ્વાસ રાખી અને ધણીના પાઠ સુધી પહોંચી ગઈ કે જે પાઠની માલિકો દરેકનો મોક્ષ થયો છે. કે સતી વિજાવળી પાટે ગયા હતા, સતી રૂપાદે પાટે ગયા હતા. એવા દરેક જે મહાપુરુષો સંતની વેલણી વાળા કહેવાય છે, એ દરેક કે પાઠ ધર્મની માલિકો સીધા છે. પણ એ પાઠ કયો કે ખાલી મગના પાટલા ઉપર કે ચોખાના ચોક પૂરી એટલો જ નહીં. પણ લીલનભાઈએ કીધું કે સોખલિયાના ચોક પૂરી બેઠા છે ધણીના નોરી. એ કરી લ્યોની કમાયું નહીતર આ વેળા જાય છે વહી. અરે બાપા અરે સોખલિયાના ચોક એટલે સોખે સોખવી આત્મ તત્વની વાતો જે મહાપુરુષો પાસેથી પ્રાપ્ત થાય છે. આ અત્યારે આપણે ધણીના પાઠમાં બેઠા છીએ. સોખે સોખી જેની માલિકો વાતો સીધે સીધો તત્વ દર્શન કરાવે મહાપુરુષો. એ સોખી વાતો. દાખલા તરીકે જેમ ગુરુ દત્તાત્રેય મહારાજે કીધું કે આ ઓહંગ ઉષા સડે ને સોહમ સામા મળે, આ બીજ સાનમાં ફેરી લ્યો માળા. તો તમારા ઘટ ભીતરમાં હોય અંજવાળા, આ યોગ કા ઘર ત્રિકુટી કી કમાई, સોઈ ઘર ले ले मेरा भाई. સોઈ ઘર ગુરુ દત્તાત્રેય કિયા, અજંપાના જાપ જપીને એમ અમર રહ્યા.
ચોખ્ખી વાત નહીં. એમાં ક્યાંય એમ એને કીધું ઊંધે માથે લટકવું પડશે, પંચકેશ રાખવા પડશે, પંચ ધોણી તાપવી પડશે. હા સીધે સીધી આંગળી ચીંધી હા અને પરમાત્માનું જેને દર્શન કરાયું તો જીવન એ બીજી એની એક સાખીમાં કે વાણીમાં કીધું કે આ ડુંગર ઉપર એક ડેરી, તેની નીચે છે એક શેરી, ઈ ડેરીમાં બડા દેવ છે, તમે સુરતાથી લેજો ની હેરી. વાહ બાપા. દેહ એ ડુંગર છે, હા એમાં પ્રાણ હાલે તે પવન રૂપી ડેરી છે, એમાં શબ્દ સ્વરૂપે દેવ બિરાજે છે. એને સત સુરતાથી ઓળખી લેજો, એને નક્કી કરી લેજો ની. હા ધીરોજી મહાત્મા કે ભૂલી ગયા હોય તો સરનામું લખી લ્યો ઈશ્વરના ઘરનું. કે મૂળ વચનમાં જોવો વિચારી તમારી નાભી કમળમાં છે માલ, ઓહંગ અને સોહમ તારા ઘટમાં વસે તે એક હીરો ને બીજો લાલ. વાહ બાપા. એ આનંદમાં આનંદ છે. હા દાસ ધીરો કે છે કથી પિતાનું ધન હાચું પણ આ પુત્રને માયલમ નથી. કોઈ જૂના ખાતા ખોળો અને કામ રોસો મફત મથણા નથી. એટલે સોખે સોખી વાતો એનું નામ સોખલિયાના ચોક પૂર્યા. હા સોખલિયાના શોખ પૂરી અને બેઠા છે ધણીના નુરી. જેને ધણીની ઓળખાણ થઈ છે એવા નુરીજન સંતો આ સોખલિયાના શોખ પૂરી બેઠા છે ધણીના નુરી. એ કરી લ્યોની કમાયું નહીતર વેળા જાય છે વહી. આ પાટે જવાને માટે હવે આપણે શું કમાઈ કરવી છે? એક સેવા, સત્સંગ અને સમરણ. અરે એ સદગુરુ સ્વરૂપ ની માલિકો પ્રેમનો તાર બાંધી દેવો છે. આવડી આ કમાઈ કરવી છે. વાહ બાપા. આ કમાઈ જેણે કરી ઈ આ પાઠ સુધી પહોંચ્યા, એનો મોક્ષ થયો. સતી રૂપાદે વસનના વિશ્વાસે પાઠ સુધી આવી ગયા. હા આ પાઠ ધર્મની ઘણી બધી વ્યાખ્યાઓ છે, ઘણો બધો મહિમા છે, પણ આવો અને આવો છે. બાકી તો બધી વિધિ વિધાન તો ઘણા છે. પણ જે ગુરુગમ ભેદી સૂક્ષ્મ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે તે સાચી સમજણને સમજાવે છે. અરે અરે બાકી તો ઓથી મહારાજ કે સલીલ ભક્તને સપની નો આવે. ભલે ને પાઠે વેહીને જ્યોતિ જગાવે, હા મન ના મેલા હાલે કફેલા, ભલે પીર થઈને પૂજાવે, ગુરુગમ ક્યું પાવે. ભક્તિ ભાવ વિનાની કદી નો આવે. તોરલભાઈ કે પાઠે બેઠા ગુરુ પરમોદા થાપે, પણ શબ્દ વિનાની કોળી શું આપે. હા જે પાઠની માલિકોર શબ્દની પાહોળ અપાય છે, કે જે શબ્દની પાહોળ થી આદિ અનાદિ થી સંતના સંત પાક્યા છે. વાહ બાપા. જે શબ્દની પાહોળ થી જીવ મોક્ષ અધિકારી બને છે, એ શબ્દની બહાર નથી તો શબ્દ વિનાની પાહોળ છે નહીં આપે. અરે માનભોગની કે ખીચડીની એ તો ઘેરે મળે છે, હા પણ શબ્દની પાહોળ. હા પણ તોરણભાઈ કે શબ્દની ખબર નથી, એટલે શું કરે? પાઠે બેઠા પરમોદા થાપે, પણ શબ્દ વિનાની કોળી શું આપે. પાઠે બેઠા નર શબ્દ ના ભૂલા, કહેવાય પંડિત પણ હાવ છે થુલા. આ એક એક જો તેની કળા અનેરી, પણ ગુરુગમ વિનાના જાગો માલા દીવાના રે. કરતી ધડી મોલા પર જાગો માલા દીવાના રે.
તારા ઘેરે રૂપા દે ગઈ છે તારા ઘેરે રાહુલ નો છે ભલાયા રાહુલ નો છે ભલાયા રે રાહુલ રાણી ગયા માનો મસમસ કરતી છડી મોલા પર જાગો ને માલા દીવાના રૂપાદે ગઈ છે ભામિયા ઘેરે એડા રાજ કમાણા માલદે ને જગાડીને કે છે ખે જાગ જાગ જેની પાસે તું ઘાસની પૂતળીની જેમ નાચતો તો દાસ દાસી જેને માટે હાજર રાખતો તો એ તારી પટરાણી અરે બાપા હે રૂપાદે ક્યાં ગઈ છે ઈ તો જો ગઈ છે ઓલા ભગતડાની ઘેરે આરાનું રાજ કમાણું ઈ તો જો અરે માલદે જાગી અને સતી રૂપાદેના મહેલમાં દ્રષ્ટિ કરી તો દીવા બળી રહ્યા છે રૂપાદે સૂતી હોય એવું દ્રશ્ય દેખાય છે એટલે ચંદ્રાવલીને કહે છે ઘરે ભાઈ તું ઈર્ષાથી આવી વાત કરવા અટાણે મારી પાસે ક્યાં આવે રૂપાદે તો આ એના મહેલમાં સૂતી એ દીવા બળી રહ્યા છે જોઠડી રાણી તમે જૂઠા મત બોલો ઉડાએ દોષ મત દેના રે જોઠડી રાણી મત બોલો ઉડાએ દોષ મત દેના રે રૂપાદે સુતી રંગ મહેલમાં રૂપાદે સુતિયા રંગ મહેલમાં દીવા વડે મંદિર જ્યોતિ દીવા વડે મંદિર જ્યોતિ રે રૂપાદ રાણી ગયા માનો અરે જૂઠડી રાણી તમે જૂઠા મત બોલો કુડા દોષ મત દેના રૂપાદે સુતી આ રંગ મહેલ માં દીવા બળે છે મંદિર જ્યોતિ આ રૂપાદે તો આ સુતી આ દીવા બળી રહ્યા છે એનું પ્રમાણ શું રૂપાદે સુતી છે એનું પ્રમાણ શું કે મહેલ માં દીવા બળે છે એમ સદગુરુ કૃપાથી જેની સુરતા શબ્દમાં કોઠી છે એ ઘટની માલિકો જ્ઞાન રૂપી દીવા જળહળી રહ્યા છે પણ છતાં જે ઈર્ષા વૃત્તિ વાળા છે જેની દ્વેષ દ્રષ્ટિ છે હે એને તો દ્વેષ દેખાય છે આવડી જાય ને કાયમ નો અભ્યાસ થયો ન આવડી ગયો પણ એ ખબર પડતી નથી કે સુરતા તેની શૂન થઈ છે શબ્દમય બની છે ન્યા આ ગંગધાર પ્રગટ થાય છે ન્યા અનુભવ રૂપી દીવડા પ્રગટ થાય છે વાહ બાપા રૂપાદે સુતી રંગ મહેલમાં દીવા બળે છે મંદિર જ્યોતિ આ એનું પ્રમાણ દેખાય છે છતાં તું દોષ કેમ જોવે છે સાચી વાત છે
આપણે જન્મા ત્યાંથી કે મરીએ ત્યાં સુધી બીજાના દોષ જોયા કરીએ છીએ. સાચું બાપા. કોઈ દી આપણે આપણો જોવાનો ક્યારે એકેય વખત પ્રયાસ કર્યો નથી. જો પોતાનો દોષ નીકળી જાય, પોતાની ભૂલ નીકળી જાય તો જગતમાં નથી ક્યાંય. જીવન કે જો મન શીતળ હોય, જો મન રાજી રાજી હોય, જો મન નિર્મળ હોય તો જીવન કે જગતમાં વેરી કોઈ નથી. વાહ બાપા. ગુરુ મહારાજ ને 3-4 શિષ્યો પણ એક અદક લાવડો. ઘડીએ ઘડીએ ગુરુ મહારાજ ને કે તમે આટલા આપણા સત્સંગીઓમાં આટલા આ ભાઈ આટલી ભૂલ કરે, આટલી કરે, તમે કોઈને કઈ કહો નહીં બાપા. હર વખત કે એટલે ગુરુ મહારાજે કીધું પેલા તને હું જોવાનો કાશ દઉં કે એનામાં કેટલી ભૂલ છે, જોઈ લે પછી આપણે દઈ. તમારે બહુ કે એમાં જોજી કેટલી છે કે મણે. ત્યાં ભાઈ ભીમજીભાઈ બેઠા, એમાં જોજી, એમાં દેમણ છે તે કાઢે જાય. એટલે પાછળ આમાં કઈ દેખાય ને તું એક તો ભલામણા ભૂલ વગર નો થા પાછળ નાખી. હવે આ ભાઈ કનુભાઈ માં મને કેતો જોતો કે એમાં નથી બાપુ, મને દેખાતી જ નથી કાના, હા જરાય નથી. ત્યાં ભાઈ ભીમજીભાઈ માં 3 મણ કેતો હતો. હા એ આમ નિખાલસ પવિત્ર. આ ભાઈ વટુકભાઈ માં કેતો તો 3 મણ કે ના એમાંય નથી, એટલે મારામાં 5 મણ હતી. અરે ગુરુ મહારાજ તમે તો સાક્ષાત નારાયણ ભૂમા ભગવાન. એટલે તો આ ભૂલ ગઈ ક્યાં કે કોણ જાણે ગુરુ મહારાજ. ગુરુ મહારાજ કે કોડાઈ તારી પાસે હતી ને, ઈ બધાયમાં નોખા નોખા રૂપ લઈને દેખાતી હતી, પાછળ કાઢવાની જરૂર છે. અરે બાપા અરે. એ પાછળ નીકળી જાય તો ક્યાંય જગતમાં ભૂલ નથી. પણ આપને રંગ્યા વિના જગતને રંગવાને હાલ્યા છે, ક્યાંથી રંગાય? આપણા પગમાં કાંટા લાગે તો આખી પૃથ્વીને સાંભળે મઢવા ધારીએ મઢાઈ કોઈ દી. પણ આપણે કાંટા વાગતા હોય તો આપણે બૂટ ફેરી લેવા જોઈએ એટલે કાંટા ન વાગે. આખા જગતને રંગવા ધારો, લીલા રંગનું જોવું હોય તો કેમ કરીને રંગી શકો? આખું જગત રંગાય, પણ તારે જેવું જોવું હોય એવા રંગના સહમાં પહેરી લે. તારે આખા જગતને ઈશ્વરમય જોવું હોય તો એ દ્રષ્ટિને સદગુરુ પાસેથી પ્રાપ્ત કરી લે તો આખું જગત એ ભગવાનનું વૈરાટ સ્વરૂપ છે. पशु पक्षी जग जीवन को जिसने अपने समजान सदा, सबका परिपालन जेने नित्य किया एने पछे विप्र को दान दिया के न दिया, नाम लिया हरि का जिसने एने और का नाम लिया के न लिया. सर्वनी मालिक और घटो घटमा मारो नाथ विराजे से दृष्टि થઈ જાય તો આ જગત ભગવાનનું વૈરાટ સ્વરૂપ છે. એટલે આપણે બીજી ભૂલ જોઈ છે પણ પોતાની જોતા નથી. એટલે માલદે કે છે કરે છે રાવળી. તું એવી અત્યારે ખોટી વાત કરવા મારી પાસે ક્યાં આવીને આણે પણ દ્રષ્ટિ કરી તો દીવા બળે છે, રૂપાદે સૂતી હોય એમ દેખાય છે. ચંદ્રાવળીએ પણ વિચાર કર્યો કે વલદે વખતે માલદે વિભરે તો આપને મોતના વિમાન બનાવી દે. પણ મારે ખોટું ક્યાં કેવું છે? હાથ દીધા તાળા પડી ગયા. આંધ્રા પરોળિયાને સમજાવી દીધો, બાળનાથને સમજાવી દીધા, મેં નજરે જોયું છે ને. એટલે વળી કે છે માલદે ને ચંદ્રાવળી કે હું ખોટું નથી બોલતી, જે નજરે જોયું એ કેવા આવી છું. ખોટું બોલું તો મને રાજ દોવાઈ, અસકન બાખો ઈમાના રે. જૂઠું બોલું તો મને રાજ દોવાઈ, અસકન બાખો ઈમાના રે.
સોડું ખોલો સતી તણિયા સોડું ખોલો પૂછીને પારખ લેના પૂછીને પારખ લેના રે રાહુલ રાજપદ રૂપા દે રાણી એ કયા માનો એ જૂઠું બોલો તો મને રાજ દોવાઈ અસત ન વાખો એ માના ઈમાનથી કહું છું સુગંધ ખાઈને કહું છું સતી તણી તમે છોડ્યું ખોલો અને પૂછીને પારખ લેના છેડો તાણો એ જ્ઞાનની વાતોમાં અમને કઈ ન સમજી પરસો દેખાડો એ વાતો તો બધાય કરે છે અમને તો એવું સબૂકલું કઈક ભાળીએ તો માનીએ પણ પરચાથી સંતોને માપવાનો ગજ આપણો હાવ ખોટો છે એ જાતને પૂછીએ સંતન કે પૂછી લીધી એ જ્ઞાન મોલ કરી લે તલવાર કા અને પડ્યું રહેવા દે મ્યાન જેણે એ જ્ઞાન રૂપી તલવાર ની ઓળખાણ કરી લીધી એનો ફેરો ફાવી ગયો છેડા તાણવા ગયા એનો તો અંત આવી ગયો સંત સતાપે જાથે ધરા ધર્મ વંશ દેખો ટીલા ત્રણ ઉઠી ગયા જે રાવણ કૌરવ ને કંસ નામ નિશાન નો રહ્યું અને પરસાથી માપવાનો ગજ ખોટો છે પરસા તો જાદુગરી કરે છે હાલતી હસોડી ટ્રેનો ઉભી રાખી દે ગઈડા બાબા ડોસી હોય તેને કે ડિસ્કો કે દીએ કરે એટલે હવે પરસો નહીં એવા પરસાદો જાદુગરી કરે છે પણ એનાથી કઈ મોક્ષ થઈ જાય અંતરને થઈ જવાય લ્યો નગર પરચો છે લ્યો જેમ કેમ તમે કરવા માંડો એ પરચો નહીં પણ એવા મેષ મેરી જમને સાસા સંતો માનતા નથી સાસા સંતોનું માપ જ્ઞાન ઉપર જ થાય છે પણ સમજણ જેને નથી એ છેડો તાણવાને તૈયાર થાય છે તે છેડો સાણવામાં તો શું પરિણામ આવે ફૂફાડો જ હોય ને એટલે સોગંદ ખાઈને માલદેને કીધું કે તું મહેલમાં જઈને રૂપાદે સૂતી છે ઉસકાવીને જોઈ દો રૂપાદે છે કે કોણ છે હાથ દઈને ખોલ્યા જલેસા સામાવા સુંગી ભગકાણા રે હાથ દઈને ખોલ્યા જલેસા સામાવા સુંગી ભગકાણા રે રૂપાદ રાણી એ કયા માનો
દઈને ખોલ્યા જલેસા સામા વાસુંગી ભબકાણા. હા. માલિકોરથી કોઈ સર્પએ ફૂફાડો માર્યો હોય એવો ભાસ થયો. ચંદ્રાવળીએ એકદમ બાવડું જાલી માલદેને ખેંચીને કહે છે, હમણાં રાજ રાંડી પડે. અરે જોઈ લ્યો આના ચરિત્ર. આવું તો કેદુનું ચાલતું તો મને એમ કે આજ ખબર પડે, કાલ ખબર પડે. હા. પણ આ છેલ્લે હવે તો રાજની આબરૂ જાતી હતી એટલે મારે જાઈને તમને કહેવાવું પડ્યું. હરી હરી. રૂપાદે તો વૈસે ધારવા ઘેરે મહા રાહોળ રોષે ભરાયા. એ તો મેઘધારવાને ઘેરે જઈને બેઠી છે ભગતડાની ભેળી. હા. માલદેને હળાહળ ક્રોધ વ્યાપી ગયો. અરે બાપ. મારી આજ્ઞા વિના, મારી રજા વિના હા. આટલું બંધન પાર કરીને કેમ ગઈ? ચંદ્રાવળી, હવે આ બંગલાની માલિકો એનું વાસ્તુ નહીં, ધડથી મસ્તક જુદું કરી નાખે. આ માલદેના શબ્દો સાંભળી ચંદ્રાવળીને તો ટાઢા ટાઢા શેડા મીડા પડવા કે વાંધો નહીં. હે આપણો દાબ ફાયો તો ખરો. પેલી દ્રષ્ટિએ તો મન એક વખત તો આપને એમ થાય કે આ ખોટું છે, નથી કરવા જેવું, ન કરાય. મનથી આપને નકારાત્મક ભાવ પણ જાગે, પણ એનું બળ એવું છે ને કે એવી એવી મીઠી ખંજોળ ઉભી કરે એટલે માલદે મન માની જાય. એ જ હવે એ કોમ તો એ બેગડી મોજ છે ને. આગળ ભાઈ તમે સત્સંગ માંથી આવતા હતા અને વળી અહીંયા ગંજી પે બેહી ગયા રૂમમાં. આ એક જીવનનો લાભ મોજ છે ને. પાઈન કોઈ નોંધા રહી ના તો બહુ સારું પરિણામ પાઈમાં ભાંડ ભરી માતા. નફટ નગરાવ રાજ ઊંધી રાણી રે એ મેરે એ જગાડ્યો તુને રાહોલ માલાજી હે રાજા રાણી આ તો નફટ નકરાવળ બેસી બજારે ને વળી બને છે સાવળ. જો કે શબ્દો તો હાચા જ કહેતી હતી કે રાજા રાણી નફટ ફટ તો બધાને છે જ પણ આને ન ફટ. ગુરુ મળ્યા એને ન ફટ.
નકરાવળ જેમાં કોઈ પ્રકારની કાવળ નહીં, જેને સર્વ ગુણ સંપન્ન કહેવામાં આવે છે, એવા ગુણનો ભંડાર. અરે એક આદિ એક હોય તો આપણે ઢોરે વેચી નાખવું પડે છે. હા કઈક કાવળ હોય તો ઢોર આપણે વેચી નાખીએ. અમારી ગાય દૂધે બહુ હારી, પણ કોઈને વાત ન કરી, હોદા કરાવે દઈ દેવી, હારી વળી દઈ દેવી. તો એમાં એ છે કાવળ છે. શું છે? એક સિંગ ઠોક છે, જડા મૂળ કાઢે ન રખાય કરવા. અરે અરે તો અહીં તો તમારી બીજી મેં એક વાર જોયું તું, શિંગડા તો એ પછાડતી હોય કે પણ એ બે પછાડે છે, એટલે નગારી એ કે આયા ડાયટું ને આયા ડાયટું, પણ હવે કેમ કેવું? અમારો ઘોડો આયલે બહુ સારો, પણ દઈ દેવો છે. આવ્યો તે દુનો માર હરખું જ ઘરમાં આવતું, એનો ઉર ભમરો છે. એ આ ઢાંડાને વેચી નાખવો છે. આયલે નગર બહુ સરસ છે, એ નથી હરખો આવવા દેતો, અદક પહાડીઓ છે. એવો માણાય કોક અદક પહાડીઓ હોય, ઘરમાં નો હરખો આવવા દે, પણ કરવું શું? અરે બાપા અરે એને ક્યાં મૂકવા જાવ? કોઈને ઉર ભમરો હોય, આખા કુટુંબ ને હેખે નો રહેવા દે. આવી કઈ પ્રકારની કાવળો માનવ માત્રમાં છે? આમાં તો કોઈ પ્રકારની કાવળ નહીં. સર્વ કાવળ જેની નીકળી ગઈ છે, સર્વગુણ સંપન્ન નકરાવળ. બેસી બજારે બને છે સાવળ, સત્યની બજારમાં સત્યની જ ઓરગત કરે છે. અરે સત્ય સિવાય બીજે ક્યાંય ડોક્યું ગાંઠતી નથી. એક જ જેનો લક્ષ્ય, એક જ જેનો ધ્યેય છે, એ સિવાય ક્યાંય આડાવળી જેની દ્રષ્ટિ નથી. બેસી બજારે ને બને છે સાવળ. હે રાજા રાણી, હું રજપૂતાણી રાજબુંદી રાણી, મેં જગાડ્યો તને રાવળ માલા. એના કરતા તો હું સારી નહીં, રાજની આબરૂ જાતી હતી, ઓજલ પરત ફૂલાતી હતી, એટલે મેં તને જગાડ્યો અને આ શાન કરી અરે કે બસ બસ સુંદરાવળી, હવે વિશેષ તો બોલમાં તને કહું છું ને કે આજથી આ બંગલામાં આવે રૂપાદેનું વાસ્તુ ન હોય, એનો હગડ પગ ન હોય, હે એનું નામ નિશાન હોય. ત્યાં તો ચંદ્રાવળીનું જ કુળ આટો મારી ગયો, ઈર્ષા ને દેખાય ને નિંદા ને કલ્પના ને હે ટોળે જ જમાવટ કરી દીધી હોય, ઓનું ક્યાંય નામ નિશાન જડે નહીં. આખું કુળ જ આનું ઊભું થઈ જાય. બાદશાહે પોતાના છેલ્લા જીવનની માલિકો દિલે ઇસ્લામી નામનો ધર્મ ચલાવેલો અને ગુરુ ગાદી ઉપર એનું પૂજન થતું હતું. પણ બાદશાહને પહેલાથી ટેવ એટલે પીવાની ટેવ રહી ગઈ. ગુરુ ગાદી ઉપર પૂજન થાય એટલે જાહેરમાં પીવાય નહીં, બહુ છાનું રાખવું પડે. એટલે સોનાની પેટી, સોનાનું તાળું અને મખમલમાં કપડામાં વીંટી અને દારૂનો શીશો રાખે, એમાંથી કોઈ ન હોય ત્યારે મેળી ઉપર જઈને એક પ્યાલી પી આવે. અરે અરે બિરબલને ખ્યાલ આવી ગયો કે બાદશાહ ગમે આ પેટીમાંથી પીણું પીએ છે, પૂછાય તો નહીં. પણ મોકે વાત, એમાં મહારાજા મેળી ઉપર જઈ પીણું પીને નીચે ઉતરે છે. પીણું પીને તાળું દેવામાં ચાવીને અહીંયા ભૂલાઈ ગઈ, ખિસ્સામાં નાખતા અરે ને નીચે આવે છે. બિરબલ ઉપર કઈ કામે કાજે જાતા. દાદરામાં બે વેળા થઈ ગયા. બાદશાહ નીચે ઉતરાની યાદ આવી ગયું કે બિરબલ ઉપર ગયો છે ને ચાવી પડી રહી છે ને એ લગાડ્યા વિના રહે ને. અરે અરે બિરબલે લગાડી હાચો હાચ. તા માલિક પરથી આવડો મોટો દારૂનો શીશો નીકળ્યો. કપડામાં વીટી બગલમાં મારી નીચે ઉતરો બિરબલ. બાદશાહ ઉપર જાતા હે દાદરામાં ભેળા થઈ ગયા. બિરબલ તારી બગલમાં શું છે? કે કાઈ નહીં બાપુ. પણ આ દેખાય છે ને કાઈ નહીં. બોલ બોલ શું છે? કાઈ નથી બાપુ. અરે બોલ ને ભાઈ, દેખાય છે ને કાઈ નથી કરતો. બાપુ ઘોડો છે. કાઈ નથી ને ઘોડો, બગલમાં ઘોડો. તું એ ગજબ નો તારો માથું તો ઠીકેણે છે કે નહીં? કે બાપુ ઠેકાણે છે.
તો બગલમાં ઘોડો સાચી વાત કરીને એ બાપુ પોપટ છે એટલે વળી ઘોડામાં પોપટ થઈ ગઈ. બોલ બોલ શું છે? સાચી વાત કરીને ભાઈ કે બાપુ હાથી છે. એટલે આ વળી બગલમાં હાથી, ઘોડો ને પોપટ ને વળી એમાંથી હાથી. અરે સાચું કહી દે. એટલે સિંહો કાઢ્યો બગલમાંથી કે દારૂ છે. એમ કે ની મોઢું મીંડું લાપસી લાપસી થવા બાદશાહ એમ કેને દારૂ છે કે બાદશાહ મેં જે કીધી એ બધી વાત સાચી કીધી છે. તમે કીધું શું છે એટલે મેં એમ કીધું કે એક પ્યાલી પીએ ત્યાં સુધી કાંઈ નહીં, ત્યાં સુધી વાંધો ન આવે. તોય તમે કીધું શું છે એટલે મેં એમ કીધું બીજી પ્યાલી પીએ એટલે ઘોડાની ઘોડે મંડે ખોખારો. એટલે મેં કીધું ઘોડો છે. તોય તમે કીધું શું છે એટલે મેં એમ કીધું ત્રીજી પ્યાલી પીએ એટલે પોપટની જેમ બકવા માંડે, ક્યાં ગયો દીકરો મારી નાખો છે. એટલે મેં કીધું પોપટ છે. તોય તમે કીધું શું છે એટલે મેં એમ કીધું ચોથી પ્યાલી પીએ પછી પાન નો રે હાથીની જેમ લડવા માંડે. તોય તમે એમ કીધું શું છે એટલે મેં એમ કીધું પાંચમી પ્યાલી પીએ એટલે બાદશાહ નો હોય, દારૂ હોય. એમ આયા માલદે ને હળાહળ ક્રોધ વ્યાપી ગયો. એને આવીને એનું સામ્રાજ્ય જમાવી દીધું. પછી ત્યાં રૂપાદે સુરતાનું કઈ ઠેકાણું હોય ત્યાં તો આનું જ કુળ આવીને આટો મારી ગયું છે. પછી સત્ય વિચાર સૂજે નહીં, સત્ય કરવાનું સૂજે નહીં. સદમાર્ગ નો એકેય સિદ્ધાંત ધ્યાનમાં ન આવે, અવળું કરવાનું જ મન થાય. ન બોલવાનું બોલાય, ન ખાવાનું ખવાય, ન વિચારવાનું વિચારાય, ન જોવાનું જોવાય. આ બધું થવા માંડે એટલે માનવું કે આપણામાં હે ક્રોધ નું સામ્રાજ્ય જામ્યું કે ચંદ્રાવળી નું સામ્રાજ્ય જામ્યું છે. એટલે માલદે ને હળાહળ ક્રોધ વ્યાપી ગયો. હાથમાં ખાંડો લઈ તૈયાર થતા વળી આને એમ થયું રસ્તામાં હાલતા હાલતા વખતે બોલવું ઢીલો પડી જાય છે ને પાનો હાથમાં છે ટાઈટ જ કરતો. જે રાણીને તું રાખતો તો લુમિયાને ઝુમિયા કામ કરંતી આગે ગોલીને બાન્યા. એક દાસી જોઈ ત્યાં 10 દાસી હાજર રાખતો તો એક વસ્ત્રની જોડ જોતી હોય તો ત્યાં 10 હાજર કરી દેતો તો. પણ જોઈ લઈ ક્યાં ગઈ. જમવા માટે જેને કંસન ના થા
કંચન કેરા થાળ અને કનકની કામ્યા, કંચન જેવી જેની કાયા. આયા. કનકની કામ્યા પણ જોઈ લે આ ભક્તા ભેળી જઈને બેઠી છે ભામિયા. રાજની રાણી ઉઠીને ક્યાં ગઈ? હા. રાજની રાણી ઉઠીને બીજે ગમે ત્યાં જાય તો એમાં કાંઈ વાંધો નહીં, પણ સત્સંગમાં જાય ન્યા વાંધો, હા. ન્યા તકલીફ. એને અહીં આપણે હાવ ઝીણું અને નાનું લાગે છે, બાકી બધું મોટું દેખાય છે. એટલો આપણી દ્રષ્ટિમાં ભ્રમ થયેલો છે. અરે એ જ આપણી ઉલટી સમજણ છે. આ દુનિયાના ઊંધા સસમા ડાયા તે દીવાના લાગે, જે આપણું અધપતન થાય છે, જ્યાં અનંત યુગ સુધી જન્મ લઈ લઈને થાકી જાય એવી લોકસરાસી પ્રાપ્ત થાય છે, ત્યાં જવાનું આપને સારું દેખાય છે, ને જ્યાં જવાથી જન્મો જન્મ સુખી થઈ જાય, માનવના માનવ સંત સમાગમ મળે, હા. એ ઘેરે જવું આપને ઝીણું અને નાનું દેખાય છે. કેવડી જીવની અભાગ છે. અરે બાપા. હવે માલદે કે છે તું વિશેષ કાંઈ બોલતી નહીં, મારાથી સંભળાતું નથી. હાથમાં ઢાલ લઈ ભાલું લઈ તૈયાર થઈ ગયો રૂપાદેને મારવાને માટે. હાથમાં ખડગ ને ખડક હાથમાં ઢાલ ક્રોધ કરીને ચાલ્યા છે રાહોળ માલા. એડો નર કોણ છે લોભે મારી આંટ, અને લોભે તો એને કેમ ઉગે અવની માથે ભાણ. સૂર્ય ન ઉગે એની પેલા એને પતાવી દવ એમ કે છે. આવા ક્રોધમાં નીકળ્યો. પણ જ્યાં માણેક શોકમાં જ પહોંચ્યો ત્યાં કોઈ અવલૌકિક શક્તિ ધક્કો મારતી હોય એવું લાગ્યું કે રૂપાદે તો હજી છોકરું કહેવાય. ત્યાં કેટલું કામણ જાણે. લટકતા સવા મણના તાળા મારી હાથે જડેલા ઈ પડી ગયા. મારા વિશ્વાસ પાત્રું પેરી કરો. એની માથે ગારણ બાણ નાખ્યો. એક આંધળો પરોળિયો ઓલી નહોતો સૂતો તો એને સમજાવી દીધો. રૂપાદેજી બાળક કહેવાય. ત્યાં એનામાં આટલું બધું કામણ, અને આ ભેળા થયા છે ઈ તો એના ગુરુ, એના દાદા ગુરુ ને એના ગુરુ ભાઈ ને. કેટલી મેલી સાધનાના ભરેલા હોય. હું રખે ને ન્યા જાવ વખતે મન બાયડી બનાવી દે તો, એટલે મારે ન્યા જાવું સલામત નથી. ન્યા જાતા અટકી ગયો. એટલે પોતાના જે ખાસ અંગરક્ષકો છે એને બોલાવીને મોકલે છે. પોતે તો ન્યા જ રોકાઈ ગયો. માલે રાહોળે મોકલ્યા. રૂપાદેવીએ વિચાર કર્યો કે માલદે માણેક શોકમાં જ હોય છે, ને કદાચ આખો પાછો હોય ને મારા પગના ઝાંઝરનો અવાજ સાંભળશે તો આવી જાય છે. એટલે ઝાંઝર અધર ચડાવી દો. અધર ઝાંઝર મંડી ચડાવવા વળી દાદા ઉગમસિંહ ની દ્રષ્ટિ ગઈ કે બેન હજી શાળા શું કરે છે? કુદરત તારું ભલે ભલે કામ કરે છે તો ઈતબાર નથી આવતો. જ્યાં ઝાંઝર રહે છે ત્યાં જ રહેવા દે. અધર ચડાવવાના તો રહેવા દે. ઝાંઝર ખોલ કે પગ પર લાવો, દેવ મળે નહીં ડરના રે. ઝાંઝર ખોલ કે પગ પર લાવો, દેવ મળે નહીં ડરના રે.
તારે વળામણે અજમલ નો રામદેવ તારે વળામણે અજમલ નો રામદેવ ચડી સાંગ થઈ ચલના ચડી સાંગ થઈ ચલના રે રાજપદ મણિયા રૂપાદ રાણી કયા માનો જાંજર ખોલ કે પગ પર લાવો હવે દેવ મળ્યા છે પછી કેનો ડર દેવ મળે નહીં ડરના તારા વળામણે તો અજમલ નો રામદેવ હવે તો સડી સાંગ થઈ ચલના ત્રણ લોક નો નાથ પરમાત્મા તારા વળામણે છે આ માર્ગ ઉપર જરાય હિંમત હાર્યા વિના જરાય ભય રાખ્યા વિના ચાલી જા મત અટકે હવે તો મેના પિંજર કી દૂર દેશ પર જાના હૈ યા હરદમ કે તાર મિલાવી સોહમ સોહમ ગાના હૈ ઓમ સ્વરૂપ દાદા રામદેવજી સદાને માટે સાથમાં છે પછી ભય કેનો છે કેનાથી ડરસ હવે તો હે છાતી ખોલી રાખીને આલી જા તને દેવ મળ્યા છે કોઈ રાક્ષસ નથી મળ્યા ત્યારે રૂપાલે ત્યાંથી રજા લે છે હાથ જોડીને જેમ મોટું કોઈ લાવ લશ્કર લડાઈએ જાતું હોય ને નગારે ઘાવ દે વિજય ઘંટ વગાડે એમ રૂપા તેને ગાજતે વાજતે ત્યાંથી વળાવે છે ગૌરી ફોજ લઈ ઘંટ વજાયા રણસિંગી જામા જગાયા રે ગૌરી ફોજ લઈ ઘંટ બજાયા રણસિંગી જામા જગાયા રે અગસ્ત મુનિની આણ ભણીને અગસ્ત મુનિની આણ ભણીને સતવસન લઈ ચલના સતવસન લઈ ચલના રે હાથ જોડીને ઉભા પદમણી શીખ માગે ઘરાની રે પાર પહોંચીશું તો પાય પડશું પાર પહોંચીશું તો પાય પડશું યાદ કરજો અમારી યાદ કરજો મારી રાજપદ મણિયા રૂપાદ રાણી કયા માનો ગૌરી ફોજ લઈ ઘંટ બજાયા રણસિંગી જામા જગાયા ખણકે રૂપાદે ઘેરે જાતી હતી
સુરતા પોતાના નિજ દ્વારમાં જાતી હતી એનું આ પ્રગટ પરિણામ છે કે વાજા સંભળાણા. ગૌરી ફોજ લઈ ઘંટ બજાયા, રણસિંગી જામા જગાયા. અગસ્ત મુનિની આણ ભણી દે સત વસન લઈ ચલના. એમ સદાય દાદા ઉગમસિંહ કે બેટા તને ભય લાગતો હોય તો અગસ્ત મુનિની આણ છે. એવા પ્રતાપી ઋષિ થયા કે જે 7 સમુદ્રનું પાણી એક અંજળીમાં પી ગયા હતા. અગસ્ત સ્વરૂપ સદગુરુ દેવ. 7 સમુદ્ર 7 ઇન્દ્રિયોના જે 7 સાયર છે, રૂપ સાગર, ગંધ સાગર, શ્રવણ સાગર, આ 7 સાયર નું પાણી સતનામ રૂપી અંજલિની મારી કોર પી ગયા. એ અગસ્ત ગુરુદેવ. અગસ્ત મુનિની આણ વણી તે સત વચન લઈને ચલના. કે તો હવે મારી ઉપર કૃપા કરજો. હાથ જોડીને ઉભા પદમણી શીખ માગે છે ઘરાની. જો પાર પોસીશું તો પાયે પડશું, નહીતર યાદ કરજો હમારી. આપની કૃપાથી પાર પહોંચી જાય. તો જ્યાં જ્યાં કત મેળો થાય, સત્સંગ સમાજ જ્યાં હશે ત્યાં આવીને હાજરી દઈશ. કદાચ એ ખપી જાય તો મારી યાદી કરજો. તો અંતરિક્ષ તમારા ચરણમાં છું. યાદ કરજો હમારી કે જા રૂપા દે. માણેક શોકમાં જાતા ખરેખર માલ દે. રાહ રૂંધીને રાહ જોઈને ઉભો છે. માલે રાહોલે મોકલા તો ક્યાં મારા ગડા માણેક છોકરું દાણા રે. માલે રાહોલે તો ક્યાં મારા ગડા માણેક છોકરું દાણા રે. રૂપા દેશમ રે ગોરા પીરુ ને રૂપા દેશમ રે. ગોરા પીરુ ને સત્ય રાખો સલુણા. મારું સત્ય રાખો સલુણા રે. તારી જીણા પાવક વરસે વર્ણ વિના જુએ ના રે. કહે માલ દે સુનો રૂપા દે. કહે માલ દે सुनो रूपा दे उनका उत्तर देना. उनका उत्तर देना रे. रूपा दे रानी गया માલે રાહોળે રોગ્યા મારગડા માણેક છોકરું ધાણા. રૂપાદે સમરે ગોરા પીરુને મારું સત્ય રાખજો સલુણા. હે મારા નાથ, મારો રાહ મુક્ત કરનાર તમે છો. ગોરા પીરુ શ્વાસો શ્વાસે ગોરા પીરુ છે. આદિ અનાદિના આ પીર ઓલિયાઓ છે. શર ને નર મેઘમતવાલા જેમાં પડે ને બિસ્મે તાળા. આ મોટા પીર પેગંબર છે. સર ને નર મોટા પીર પેગંબર જે સાધે એને સવાય. વારી વારી મારા સદગુરુ નો મહિમા અમને આ જ્ઞાન ગરીબી ભાવે. તરત રૂપાદે ગુરુ સ્વરૂપમાં સ્થિર થયા. મારા નાથ મારી લાજ તમે રાખજો. માલદેયે નજર કરી તો આના 2 પગમાં મોજડી. જોયું તો મારી બગલમાં શું છે? તપાસ કરે તો અહીંયા મોજડી નમરે, અહીંયા 2 બામલાઈના ગઠોડા થઈ ગયેલા, દબાઈનું બોતલ. એટલે વિચાર જે મારી જ નાખવાનું પ્રયાણ થઈ ગયું હતું કે
ક્યાંને મારવી તો નથી, હવે પૂછી તો જો હું કે છે. એટલે અજાણ્યો થઈને પૂછે છે, રેણંધારી જીણા પાવક વર્ષે વર્ણ વિના ક્यों વેના, કહે માલદે સુણો રૂપા દે મને ઉનકા ઉત્તર દેના. અંધારી રાત છે, જીણા જીણા વરસાદના છાંટા પડે છે, સાથમાં કોઈ નહોતું તો એકલા તમે ગયા તા ક્યાં? ત્યારે રૂપાદે કે છે, હું તો આપને માટે જ ગઈ હતી. આપ કારણ હું એકલી ગઈ હતી બાગ ફૂલાના રે. આપ કારણ હું એકલી ગઈ હતી બાગ ફૂલાના રે. રાજવડાની રીતને માટે રાજવડાની રીતને માટે આજ મારે કાલ તારે, આજ મારે કાલ તારે રે રાહો મારો. રૂપારે રાણી કયા માનો હું તો આપ કારણ એકલી ગઈ હતી બાગ ફૂલાના. રાજવલાની રીતને માટે આજ મારે ને કાલ તારે. આપણા રજપૂતાણામાં એવો રિવાજ છે, લગ્ન થયા પછી એક રાત રાણી અને એક રાત રાજાએ ફૂલ વીણવા જવું જોઈએ, તો આપના માટે ફૂલ વીણવા ગઈ હતી કે હજી બનાવટ કરસ. મારવાડમાં ઢોલના ઢમકે પાણીના બગીચો ઘેરે તું ફૂલ વીણવા જા. કેટલા કુવાઓ ઊંડા જ્યાં પીવાનું પાણી માન મળે. કુવાની માલિક જાય તળિયે એક માણસ ઉભો હોય, ઢોલમાં દાંડી મારે તો ખબર પડે કો વરાણો એટલે ઓલો આકે. એમ ઢોલ ને ડમકે પાણી ત્યાં બગીચો કે ને હતો. પણ રૂપાદે તો બીજી વાત કરતી હતી કે આદિ અનાદિથી સંતના રજપૂતાણાની આ રિવાજ છે કે એક વખત રૂપાદે સુરતા જઈને આ સુગંધી લઈ આવે તો માલદે મનને આવવું પડે. પણ આનું ઠેકાણું નમળે ને તારા દિલમાં છે દેવ મોરારી પણ સુરતા ફરે છે બારી. એ મન પવનની સુરતી વર્તી અને કોઈ ઘેરી ગગન ઘર લાવો સંતો તો અમર પદ પાવો. રૂપાદે ઈ વાત કરતી હતી. ઈ માલદેને ક્યાંથી સમજાય કે મને તો બનાવસ. ઠીકાર દેતા કે છે ધીક તોરી જનની ધીક તોરો તાત. તારું મોત છે આજ માર લે હાથ. મને લાગે છે કે મારા આથી તારું આજ મોત છે. હું હમણાં જ તારું ધડથી મસ્તક જુદું કરી નાખું. ધીક તોરી જનની ધીક તોરો તાત નહીં રજપૂતાણી તો રાજમુંડી જાય. ત્યારે રૂપાદે એ વિચાર કર્યો કે હવે ડાપણ કરવાની જરૂર નથી, બોલવાની જરૂર નથી. બોલવા રહીશું તો બાજી બગડી બેસી. તરત જ બોલવું બંધ કરી અને થોડી વાર સદગુરુ સ્વરૂપની માલિકો સ્થિર થયા. એક થોડીક વાર જ સદગુરુ સ્વરૂપની માલિકો સ્થિર થઈ જતા ઘડીક વારની માલિકો ત્યાં શું થઈ ગયું? ડાળ ને પાંદ ફૂલ ને ફળ નિર્ગંગા જળ ભર્યો રે. ડાળ ને પાંદ ફૂલ ને ફળ નિર્ગંગા જળ ભર્યો રે. રૂપાદે સમરે સોમ સ્વામી ને રૂપાદે સમરે.
રૂપાદ રાણી ગયા માનો ડાળ ને પાંદ ફૂલ ને ફળ નીર ગંગા જળ ભર્યો રૂપાદે સમરે સોહમ સ્વામી ને ફૂલડે સાબ ભરાણી જાણે મોટો કાશ્મીર નો બગીચો હોય રંગબેરંગી પુષ્પો ખીલાશે જેની સુગંધી આવે છે બગીચાની માલિકો નાના મોટા પક્ષીઓ કલરવ કરે છે પાણી નાના જરાઓ ભર્યા છે પવનની લહેરી આવતા એની માલિકો લહેરીઓ ઉઠી રહી છે આવડા મોટા બગીચાની માલિકો માલદે રૂપાદે બે જ માનવી દેખાય છે છેડો તાણ્યો તો ગળા સુધી ઢકાઈ જાય એવો ફૂલનો ઢગલો થયો માલદેને એમ થયું કે આ સત્ય કે સપનું મોઢામાં આંગળી નાખીને દબાવી કે ના સપનું નથી જાગતું તો આ શું કે અત્યારે રૂપાદેનો ધર્મ જ એનું રક્ષણ કરવા આવ્યું છે મહાન સતી અરે આ તો જગદંબાની અવતાર આની પછવાડે હું ક્યાં પડ્યો ને આ તો હે કુળને આખા કુટુંબ ને તારી દે એવી છે અને આને મારી નાખવા માટે હું તૈયાર થયો જે ધિકારતો તો એ ધન્યવાદ મીંડો દેવા વાહ બાપ કયો ન જાવે સેલા રે અરે મારો ગડો વયો વયો જાવે કયો ન જાવે સેલા રે મતે હાલો સુરા થઈને એક મતે હાલો સુલાને ભેદ મત દેના સુલાને ભેદ મત દેના રે અવિરત આદિ અનાદિ થી એમનો ચાલ્યો જ આવે છે પણ અધિકારી નથી એને નથી કહેવાતો આ ત્રિકાળ ધ્યાન સહદેવ જોશી કે દે પૂછ્યા વિના માગ્યા વિના કહેવાય નહીં કયો નો જાવે સેલા સુરા થઈને એક મતે સાલો થુલાને ભેદ મત દેના સુરા થઈ અને જે એક મતે આટલે ગુરુ મતે આવે સુરવીર તો એ છે કે ગુરુનો જે મત છે એ એક મતે હાલે એ સુરો એ મોટામાં મોટો સુરવીર છે સુરા થઈ એક મતે હાલો થુલા છે એને ભેદ મત દેના તો જલ્દી કર જે રીતે જવાય એ રીતે પણ મને તારા ગુરુના ચરણે લઈ જા છે પણ આ માળીએ મને આખી રાત ફૂલ વીણાવ્યા તઈ આટલા ભેળા થયા છો પેલા એને મજૂરી દે પછી લઈ જાઓ કે હજી કાં ભૂલો પાડી રૂપા દે સાંભળી દીઠી સૌ કોઈ કે સાંભળી ખોટી સૌ કોઈ કહે આ દીઠી વાત છે ન્યારી નહીં માળી તો અજમલ નો રામદેવ પુરુષ છે કોઈ અલગ અવતારી સાંભળેલી હોય તો ખોટી કહેવાય પણ આ તો નજરે જોઈ લીધી હવે મારાથી ખોટી કેમ કહેવાય અને હવે એને હું માળી કહું નહીં માળી એ તો અજમલ નો રામદેવ એ પુરુષ છે કોઈ અલગ અવતારી માટે એ રૂપાદે જલ્દી કરે મારા હાથમાં આવે કેટલો સમય આ કેટલી મારી જિંદગી આમનમ ચાલી ગઈ કે તો ગુરુ આજ્ઞા લઈ આવો એની આજ્ઞા વિના મારે ન લઈ જવાય કે તો લઈ આવીને જે રીતે કે રીતે રૂપારે કહે છે ગુરુ આજ્ઞા થઈ છે કે જે તને ચાર વાલી વસ્તુ છે એના મસ્તક ઉતારીને તૈયારી હોય તો ગુરુ ચરણે આવો
હા પેલો માર મોભી દીકરો, બીજો અંશલો ઘોડો, ત્રીજો માર કવલીનો વાસડો અને ચોથી ચંદ્રાવળી રાણી. આ ચારના મસ્તક ઉતારતો ગુરુ ચરણે જવાય કે આગળ એ તલવાર લઈને દોડ્યો કે રેવા દે માલ દે. હા જીવ હિંસા કરીને કોઈ ધર્મ પ્રાપ્ત થતો નથી. અહિંસા અને પરમો ધર્મ. તો હિંસા કરીને કયો ધર્મ મળે? પણ આ તો ગુરુએ શાન કરી છે કે પેલો માર મોહ મોભી દીકરો અને મન હંસલો ઘોડો. ઈર્ષા દુબજા ગુરુ ચરણમાં વાસના વેગ ઘણાયા. ઈર્ષા રૂપી ચંદ્રાવળીને માર અને વાસના રૂપી કવલીનો વાસડો માર. ત્યારે ગુરુ ચરણે જવાનો તું અધિકારી બની, એમ વાત છે. વાહ બાપા વાહ. નિર્મળ થઈને આવો મેદાનમાં તો જાણો જીવની જાત. સજાતી વિજાતીની જુગતી જણાવો એટલે બીબે પડી જાય બીજી વાત. ત્યારે માલદે આ રીતે તૈયાર થઈ ગયો અને હાથો ભાવ જોયો. ત્યારે રૂપાદે કહેતો આય ગુરુ ચરણે જાય છે. સમર્થ સંત ખીમડો માલદેની માથે કૃપા કરે છે. ખીમડે હાથ દીધો માલદે પર અને માલદે પીર કેવરાણા. બારોટિયું મટી ગયું, પીર બની ગયો. આવો સંત સમાગમનો પ્રતાપ છે. ગુરુનો મહિમા એવો ને એવડો છે.